સૌથી પહેલા વાત કરવી છે ખેડૂતોની વ્યથાની, કારણ કે એક બાજુ અત્યારે ચોમાસું સારું એવું ચોમાસું જામ્યું છે, કેટલીક જગ્યાએ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, જ્યાં ખૂબ બધો વરસાદ પડ્યો છે, પણ એક આશ ખેડૂતોને છે કે આ વખતે સારો પાક થશે અને પાછલા જે શિયાળા ઉનાળાના માવઠા થયા છે એની આ વખતે ભરપાઈ થઈ જશે, પણ એ ભરપાઈ થશે ક્યાંથી એ સવાલ હવે ખેડૂતોને એટલા માટે સતાવી રહ્યો છે કારણ કે ખાતરના ભાવમાં વધારો થયો છે। જી હા, ઇફકોએ ખાતરના ભાવમાં વધારો કર્યો છે। એક બોરીએ 130 રૂપિયાનો વધારો કરતા હવે ખેડૂતો આક્રોશિત થયા છે અને ખેડૂતોએ 380 રૂપિયાનો આ વધારો થયો છે। 50 કિલો એટલે 380 કિલોના હિસાબથી જુઓ તો એક ગોણી હવે 1850 રૂપિયામાં મળશે અને ખેડૂતો એનો સખત વિરોધ કરી રહ્યા છે। 1 જુલાઈથી ભાવ વધારો લાગુ ગણાશે। હાલમાં વિશ્વ લેવલે ફોસ્ફરસ ટેકનિકલના ભાવ ઊંચા જતા જેના અનુસંધાને ભારત સરકાર પણ ખાતરની અંદર ભાવ વધારો લઈ આવી રહી છે। એવા સમયે સરકારને ખેડૂતો સાથે અપીલ કરવાની કે જે ધોરણે જે ટકાવારીના ધોરણે ખાતરનો ભાવ વધારો લાગુ કરવામાં આવે એ જ ટકાવારીથી ખેડૂતોને થતા ખેત ઉત્પાદનના પાકોના ભાવ 1% વધારવા જોઈએ। હાલ ચોમાસાની સિઝન છે, ખેડૂતોને જુદા જુદા રાસાયણિક ખાતરોનો વપરાશ કરવાનો હોય એવા સમયે થોડાક મહિનાઓ પહેલા જ સરકારે NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશયુક્ત જે 12-32-16 જેવું ખાતર છે એમાં ધરખમ ભાવ વધારો કરીને 1750 રૂપિયાની બેગ કરી દીધી। 1750 રૂપિયાનો ભાવ વધારો કરી અને સપ્લાયનો પુરવઠો જે છે એ પણ ધીમી ગતિએ આપે છે, બજારમાં મળતું જ નથી। આની પાછળના સ્પષ્ટ બે કારણો છે। એક, મોટી મોટી ફર્ટિલાઇઝર પ્રાઇવેટ કંપનીઓ છે, એ કંપનીઓના ખાતરના ભાવની હારે 12-32-16 જેવા ખાતરોના ભાવ પહોંચાડી દેવા, અને બીજા નંબરમાં આ પુરવઠો છે એ ધીમી ગતિએ આપે એટલે ખેડૂતે ફરજિયાત ના છૂટકે પ્રાઇવેટ કંપનીઓના ખાતર લેવા પડે અને આ પ્રાઇવેટ કંપની છે એ માલામાલ બને અને પાછળથી ચૂંટણી આવે ત્યારે આ રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સરકારે એમની પાસે ચૂંટણી ફંડો લેવા થાય। 130 રૂપિયાનો સરકારે વધારો કર્યો છે। જે થેલી પહેલા 1720 રૂપિયાની આવતી હતી એ થેલી હવે 1850 રૂપિયામાં ખેડૂતોને મળશે। ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતની ખેત પેદાશની અંદર જે વસ્તુ ઉપયોગમાં લેવામાં આવે છે, દવા, ખાતર, બિયારણ, મજૂરી, ડીઝલ, ખેત ઓજારનો જ ભાવ વધારો કેમ થાય? આ NPK ખાતરમાં જ 2014થી 2025 સુધીમાં 350% વધારો થયો છે। કેન્દ્ર સરકારે 1,50,000 કરોડ રૂપિયાનો વધારાની સબસિડી એટલે કે 2 લાખ કરોડની સબસિડી અત્યારે કંપનીઓને આપે છે। અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો। અમદાવાદ શહેરમાં પણ એવો જ વરસાદ વરસ્યો અને બધે જ પાણી ભરાઈ ગયા હતા। ક્યાંક એક દિવસે ક્યાંક 2 દિવસે પણ પાણી ઓસરવા લાગ્યા, પણ કેટલાક વિસ્તારો અમદાવાદ જિલ્લાના એવા છે કે જ્યાં પાણી ઓસરી નથી રહ્યા અને લોકોની આંખમાંથી આંસુનો દરિયો વહી રહ્યો છે। અત્યારે જે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ બગોદરાના દ્રશ્યો છે। આ ખેતરો છે અને ખેતરોમાં અત્યારે જમીન શોધવી અઘરી થઈ ગઈ છે। આ ડ્રોનથી લેવાયેલા દ્રશ્યોમાં છેક નજર પહોંચે ત્યાં સુધી માત્ર અને માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, પણ આનાથી પણ કફોડી હાલત સ્વાભાવિક રીતે આ જેમના પણ ખેતરો છે એ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હશે, કારણ કે વાવણી કરી દીધી હશે અને જો આ પાણી ન ઉતરે તો એ પાક બળી જાય, લીલા દુકાળ જેવી હાલત એમના માટે થાય। પણ એના કરતાં પણ બદતર હાલત અત્યારે બાવળામાં વસતા લોકોની છે, કારણ કે કેટલીક જગ્યાએ કમરસમા અને કેટલીક જગ્યાએ બાવળાના લોકો માથોડા પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। ગંદુ પાણી જે આસપાસથી અહીંયા આગળ આવ્યું છે એ પાણીની અંદર પરિવાર સાથે રહેવું પડે છે। 3 દિવસ થઈ ગયા છે અહીંયા પાણી ભરાય, તંત્ર એમની ભાળ મેળવવા સુદ્ધા નથી આવ્યું અને લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। રડતી આંખે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ઘરમાં શું વસ્તુ કઈ કઈ બધું વોટર્સ બગડી ગયું, ઘરઘંટી બગડી ગઈ, ખાટલા ગોદડા, ખાવા પીવા ખાઉથી બધું નુકસાન થયું છે। એટલું ના પૂછો એટલું બધું નુકસાન થયું છે। ઘરમાં કશું રહ્યું નહીં હવે અમારા ઘરમાં, બધું બગડી ગયું છે। એના જ માટે બગડી બધું એમને એમના ભાઈબંધને
ફોન કર્યો મનહરભાઈને, જે અમે હિન્દુ છીએ અને એ મુસલમાન છે ભાઈ, એ પોતે જાતે એ અને એમના ભાઈને ફોન કરી લઈને એમના બાળકો લઈને અમને ટ્રેક્ટરથી અમારા ઘર સુધી અમને બધાને છોકરાઓને બહાર કાઢ્યા પહેલાં, પછી મને બહાર કાઢી. બાકી અહીંના તંત્રએ કોઈ સામું જોતું નથી અમારી. આવી પરિસ્થિતિમાં સામું જોવું જોઈએ કે ના જોઈએ એમને? આ જો કેટલા નાના અમારા ઘરમાં નાના મોટી 9 છોકરા છે, તો આ છોકરાને લઈને અમારે ક્યાં જવું આટલી પાણીમાં? બધું કેટલું ઘરમાં આટલી મોંઘવારીમાં મારે 5 દીકરીઓ છે, દીકરો નથી. હવે છોકરીઓને આ મોંઘવારીમાં કેમનું પૂરું કરું તમે કહો? કશી જ વ્યવસ્થા નથી અહીં કરતા. છોકરીઓ ક્યાં જાય? ભણતર બગડે, બહાર કોઈ કામ ધંધો બગડે હોય, આ પાણી આટલું ભર્યું હોય, જાય ક્યાં માણા બહાર? દર વર્ષે આ જ અમારી પરિસ્થિતિ થાય. ચોમાસું આવે ને આ જ અમારી સ્થિતિ થાય દર વર્ષે. કોઈ સામું જોવા આવતું નથી. ચોમાસું આવે ત્યારે આ સોસાયટીઓ બહાર ઉમટે છે, ત્યાંના લોકો ઉમટીને અહીં આવે છે, ત્યારે પાણીમાં ડૂબતા સામે કોઈ લોકો જોતા નહીં. અને આ લોકો બહાર રોડ ઉપર આવીને મગજમારીઓ કરીને લોકો ભાગી જાય છે. અને આ લોકોને રાશન મારા પર ફોન આવ્યા, આ લોકોનો બચાવ મેં કર્યો છે અને ટ્રેક્ટર અંદર મોકલ્યા, બહાર કાઢ્યા. લોકો અપંગ પણ છે, નાના બાળકો છે, આ લોકોનો બચાવ કર્યો છે. એ લોકો જે છૂટે એ લોકોના બંગલા બને છે, ફાર્મો બને છે, એ લોકો રોડ રસ્તા બનાવે છે. અને અમારો આ જે ભાગ બરિયાદેવ વિસ્તાર છે, ચમાર વિસ્તાર છે, વણકર વિસ્તાર છે, આ બધામાં પાણી ભરાઈ જઈશું. આનો કોઈ નિકાલ લાવો ને તેને આવતા 12 મહિના સુધી કંઈક આનું થશે. 40 વર્ષથી રહું છું, 2 વર્ષથી એટલી તકલીફ છે, કોઈ સામું જોવા આવતું નથી. વોટ લેવા હોય તો તરત આવી જાય છે, બાકી અત્યારે કોઈ આવતું નથી. અમદાવાદ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, અમદાવાદની આજુબાજુનો જે અમદાવાદથી 30 કિલોમીટરના અંતરે આવેલા બાવડા વિસ્તારમાં વરસાદે તો તારાજી સર્જી જ છે, પરંતુ પ્રજા પણ પરેશાન થઈ રહી છે. મેઘરાજાએ તો બેટિંગ કરી, પરંતુ પ્રશાસનના પાપે પ્રજાએ પરેશાન થવાનો વારો આવ્યો છે. કદાચ અહીંયાથી પસાર થવું એટલે જીવના જોખમે થવું. કદાચ હું અહીંયા રિપોર્ટિંગ કરવા આવી છું તો પણ અઘરું પડે છે, તો અહીંના રહીશો તો બિચારા ક્યાં રહેતા હશે? તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી આ વરસાદના પાણી ભરાય છે. છેલ્લા 3 દિવસથી રહીશો છે તે ઘર વિહોણા બન્યા છે અને બહાર લોકો રહેવા માટે મજબૂર બન્યા છે, કારણ કે ઘરો તેમના છે તે ડૂબી ગયા છે, ઘર વખરી પણ ડૂબી ગઈ છે. હવે જઈએ તો જઈએ ક્યાં તેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અને અહીંયાના રહીશો છે તે માત્ર એક જ અપીલ કરી રહ્યા છે કે તેમને પૂરતી વ્યવસ્થા કરવામાં આવે, અથવા તો તેમને આ ઘરના પાણીનો, વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિ છે ને આખરે હવે સ્થાનિકોમાં ભારે રોષ પ્રશાસન સામે જોવા મળી રહ્યો છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, બાવડા. તંત્રના પાપે પ્રજા પરેશાન. અનેક ઉદાહરણ જોયા. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યું છે ત્યારે દ્રશ્ય બતાવવા માંગીશ કે બાવડા વિસ્તાર કે જે સ્વાગત સોસાયટી, જ્યાં સ્વાગતમાં જ આ પાણીનું સ્વાગત થઈ રહ્યું છે. ઘર ઘર યોજના, હર ઘર પાણી, આ પ્રકારની યોજના, પરંતુ ચોમાસામાં તો ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સાહેબ, હવે તો હદ થાય છે. એવું એટલા માટે કહેવું પડે છે કે કદાચ એક મીડિયા કર્મી તરીકે મારે કવરેજ કરવા જવું હોય ને તો બી જીવના જોખમે અહીંયા હું ઊભી છું. કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી રાખવામાં આવી અને જ્યાં ધારાસભ્યને રોકવામાં આવે છે ત્યાં ધારાસભ્ય પાસે ટાઈમ નથી. હવે આ સ્થાનિકો છે એમની સાથે પણ વાત કરીશું. અહીંયાથી ચાલીને જવું બી કદાચ અઘરું છે. ભાઈ, અહીંયા કેવી પરિસ્થિતિ છે? કારણ કે જીવના જોખમે અહીંયાથી લોકો રહે છે. કેટલા દિવસથી તમે ઘર વિહોણા છો? અમે 3 દિવસથી ઘર વિહોણ્યા છીએ. કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે? 3 દિવસથી. કેટલા સમયથી આ પ્રકારની તકલીફ લોકો વેઠી રહ્યા છે? છેલ્લા 3 વર્ષથી દર વર્ષે એક જ આશ્વાસન આપવામાં આવે છે કે આવતા વર્ષે પાણી નહીં આવે અહીંયા, પણ પાણી આવી જ જાય છે. ઘરે ઘરે પાણી છે, તમે જોઈ શકો છો. આ દિવાલ બી પાણીના હિસાબે પડી ગયેલી છે. છેલ્લા 3 વર્ષથી આ જ આશ્વાસન આપવામાં આવે છે અને આ વસ્તુ આ થાય જ છે. પાણી ભરાઈ જ જાય છે. ઘરમાં બી અત્યારે તમે જોવા જાઓ થઈ જશે. એક જ એ અમને નથી ખબર, એટલું જ કહે છે કે થઈ જશે, પણ ક્યારે થશે એનું સ્પષ્ટતા નથી કરી શકતા એ લોકો બી. દૂધ ક્યાંથી લાવું, ખાવા પીવાનું ક્યાંથી લાવું, કોઈ પૂછવા આવતું નથી. તો એના માટે શું કરવાનું અમારે? કેવા પ્રકારની પરિસ્થિતિ? ખાધા પીધા વગર આટલા પાણીમાં લોકો રહી રહ્યા છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ, પરંતુ આ પ્રશાસન ક્યારે સાંભળશે તે એક મોટો સવાલ. કારણ કે સાહેબ, અહીંયા તો ફરવું એટલે કે અહીંયાથી પસાર થવું એ પણ જીવનું જોખમ. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, બાવડા. પ્રશાસનના પાપે પ્રજા કેવી રીતે પરેશાન થઈ રહી છે તે પ્રકારની સ્થિતિ અમે તમને બતાવી રહ્યા છે. કેમેરામેન સંદીપને કહીશ કે જે પ્રકારે લોકોના ઘર આખી ઘર વખરી પાણીમાં ડૂબી છે.
લોકોની ગાડીઓ સુધી પાણીમાં ડૂબેલી છે. અહીંયાથી કોઈનો સંપર્ક કરવો પણ મુશ્કેલ એટલા માટે છે કે આખા ગામડાઓ છે જે સંપર્ક વિહોણા બન્યા છે. હવે પરિસ્થિતિ એટલી હદ સુધીની ખરાબ છે કે જઈએ તો ક્યાં જઈએ, આ એક મોટો સવાલ થાય છે. લોકો ઘર વખરી બગાડીને અહીંયા બેસેલી હાલતમાં જોવા મળે. થોડાક જ દિવસો પહેલા વરસાદ પડ્યો ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. જોકે છેલ્લા ઘણા સમયથી વરસાદ અમદાવાદના આજુબાજુના વિસ્તારોમાં પણ પડ્યો ને તે પ્રકારની પરિસ્થિતિમાં ખૂબ જ દયનીય આખા ઘરો છે તે લોકોના પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. આ લોકો ઘર વિહોણા થઈ રહ્યા છે. મેઘરાજાએ તો વરસાદની ધબધબાટી બોલાવી છે. રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગાહીકારો વરસાદની આગાહી કરી રહ્યા છે. જ્યારે પ્રી મોન્સૂનના દાવાઓ કરવામાં આવે છે. સારી કામગીરી, સ્માર્ટ સિટીની આજુબાજુના સ્માર્ટ ગામડાઓ બનાવવાની વાત કરવામાં આવે છે. મારું ગામ આદર્શ ગામ. આ કેવી રીતે આદર્શ બનશે કે જ્યાં પાણીની નિકાલની પૂરતી વ્યવસ્થાઓ નથી રાખવામાં. અહીંયા આ સીધા દ્રશ્ય ખરાબ પરિસ્થિતિમાં લોકો લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક રજૂઆત પ્રશાસનને કરવામાં આવી છે, પરંતુ પ્રશાસન ક્યારે સાંભળશે તે એક ઘણા સમયથી આ વરસાદ વરસી રહ્યો હતો ને વરસાદ બાદ તો ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. હવે આ નાના ભૂલકાઓએ ખાધું હશે કે નહીં એ પણ ખબર નથી, કારણ કે આવી પરિસ્થિતિમાં ઘરની બહાર નીકળવું એટલે મુશ્કેલીનો સામનો કરવાનો વારો છે. અને એ જ પ્રકારની પરિસ્થિતિમાં સંદેશ ન્યૂઝની ટીમ જ્યાં પહોંચી છે ત્યાં વરવા વાસ્તવિકતાના દ્રશ્ય સામે આવી રહ્યા છે. અને જે દાવાઓ કરવામાં આવતા હતા, સ્માર્ટ દાવાઓ કરવામાં આવતા હતા, તે તમામ દાવાઓ પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, બાવળા. અમદાવાદ શહેરની આજુબાજુનો વિસ્તાર જે આખો પાણીમાં ગરકાવ થયો છે. જ્યારે અહીંયાથી તમામ જે બાવળા પાસેનો જે ગ્રામ્ય વિસ્તાર છે જે પાણીમાં ગરકાવ થયેલી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ગામડાઓ સંપર્ક વિહોણા થઈ રહ્યા છે. લોકો ઘર વિહોણા થઈ રહ્યા છે. જ્યારે ચલોડા તરફ જવાનો જે આખો માર્ગ છે જે સંપર્ક વિહોણો થયો છે, ટ્રેક્ટર પર બેસીને અહીંની પ્રશાસનની જે ભૂલ છે અને તે પ્રજા પરેશાન થઈ રહી છે તેનો તાગ સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો કરી રહ્યું છે. જ્યાં તમામ લોકો હાલાકી ભોગવતા પણ અહીંયા નજરે છે તે પડી રહ્યા છે. પરેશાન પ્રજા અને પ્રશાસન પર રોષ ઠાલવી રહી છે. જ્યારે થોડાક જ વરસાદમાં અમદાવાદ શહેરમાં ચારેકોર પાણી જ પાણી હતા. તે જ પ્રકારે ગ્રામ્ય વિસ્તારો છે તે પણ સંપર્ક વિહોણા બન્યા હતા. બાવળાથી ચલોડા તરફ જવાનો જે રસ્તો છે તે આખો પાણીમાં ગરકાવ થયો છે. ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા થઈ રહ્યા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ નજીક 30 કિલોમીટરમાં આવેલા બાવળાથી ચલોડા તરફ જવાનો જે રોડ છે તે આખો સંપર્ક વિહોણો થયો છે. અહીંયાથી કદાચ આગળ જવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ પરિસ્થિતિ વરસાદ બાદ ખરેખર અમદાવાદની આજુબાજુના તમામ જે વિસ્તારો છે, જે ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં પણ કપરી બની છે. વાહન ચાલકો પણ અહીંયાથી આગળથી પસાર થઈ જ નથી શકતા. સંપર્ક વિહોણા ગામો થઈ રહ્યા છે. ચલોડા વિસ્તારની પણ પરિસ્થિતિ ખૂબ દયનીય અને કફોડી બની છે. જ્યારે અહીંયાથી થોડાક જ દૂર જઈએ જ્યાં સરકારી આવાસ યોજના આવેલી છે, જ્યાં અનેક 100થી પણ વધારે ઘરો પણ આવેલા છે. જો કે રહીશો પણ આ ગરકાવ પાણીમાં આખો જે માર્ગો ગરકાવ થઈ ગયા છે. રહીશોએ પણ પોતાના ઘર બહાર છોડીને ઘર વિહોણા થઈને અન્ય સ્થળે જવું પડે તેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, બાવળા. બાવળાના બળિયાદેવ પાસેનો જે વિસ્તાર કે જ્યાં આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. લોકોના ઘર વખરી છે તે પણ પાણીમાં તણાઈ રહ્યા છે. લોકોના ઘર તૂટી રહ્યા છે. હવે લોકો જાય તો જાય ક્યાં? લોકો ઘર વિહોણા થયા છે ને ઘર ખાલી કરીને પ્રશાસનના પાપે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. અનેક લોકો હાલાકી ભોગવી રહ્યા છે, પરંતુ આ વરસાદ બાદ તારાજી સર્જાયેલી છે. ચારેકોર પાણી જ પાણી છે. અને રાત્રે તેમને ખાવા માટે પૂછવા આવતા અધિકારીઓ હોય કે પછી સત્તાધીશો હોય, તે પાણીના નિકાલ માટે કોઈ જાગતું નથી. લોકો ખાધાના ભૂખ્યા નથી, પરંતુ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી જ માંગ અહીંના રહીશો છે તે કરી રહ્યા છે. કારણ કે ક્યારેય આવું પાણી ભરાતું ન હતું. આ કદાચ પહેલી વખત આ પ્રકારની પરિસ્થિતિનો સામનો અહીંના લોકોએ કરવાનો વારો આવ્યો છે. અહીંયા લોકો ઘરમાંથી આ પાણીનો નિકાલ ક્યારે થાય અને ક્યારે અહીંયાથી બહાર નીકળી શકે તે માટેની વ્યવસ્થા શોધી રહ્યા છે. કારણ કે ખાધા પીધા વગર, લાઇટ વગર મોડી રાત સુધી આખી રાત આ પ્રકારે પોતાના ઘરમાંથી પાણી નીકળે તેની આશા સાથે વિતાવવી પડે છે. દરેકના મોઢા ઉપર એક જ આશા છે કે આ પાણીનો નિકાલ ક્યારે થાય. કારણ કે ઘરની બહાર ગમે ત્યારે આ ઘર છે તે પણ દિવાલ તૂટીને પડી શકે છે. લોકોએ
લોકોએ મહેનતથી વસાવેલી જે ઘરવખરી છે તે પણ આવી રીતે પાણીમાં તરતી જોવા મળી રહી છે. અહીંયા તો સ્થાનિકો કહી રહ્યા છે કે ઘર સે નળ દરેક ઘરે પાણી પહોંચે, પરંતુ વરસાદના પાણી પહોંચે તેવી આશા લોકોએ નહોતી રાખી અને એ જ પ્રકારની આશા વગરની આ તમામ લોકોની નિરાશા છે જે પ્રશાસન સામે જોવા મળી રહી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, બાવળા. અમદાવાદ ગ્રામ્યમાં પડેલા વરસાદે હાલ ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે. ખેતરોમાં એ હદે વરસાદી પાણી ભરાઈ ગયા છે કે અત્યારે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. સાણંદના માણકોલ ગામમાં અમે ઉપસ્થિત છે ને અહીંયા જોઈ શકાય છે કે જે કેડ્સમાં પાણી છે ખેતરોમાં ભરાઈ ગયા છે અને ખેડૂતો હાલ ભારે નુકસાન વેઠવા માટે મજબૂર બની રહ્યા છે. અંદાજિત આ ગામની અંદર 5000 વીઘા જેટલી જમીન છે જેની અંદર આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ ગયા છે અને હવે ખેડૂતોએ જે ખેતી કરી હતી, જે પાક વાવ્યો હતો, તેને પણ નુકસાન થઈ રહ્યું છે. ગામના સરપંચ આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું. જે માણકોલ ગામ છે, કેટલી વસ્તી ધરાવે છે, કેટલી જમીન છે અને કેટલું નુકસાન? માણકોલ ગામની અંદર 5000 વસ્તી છે. માણકોલ ગામની જગ્યા મેક્સિમમ 10,000 વીઘા જેટલી જગ્યા છે અને 5000 વીઘાની અંદર પાણી ભરાઈ ગયું છે. 5000 વીઘાની જગ્યાની અંદર દરેક ખેડૂતોને નુકસાન જાય ડાંગરનું તેવી આશંકા વ્યક્ત થઈ છે. અંદર ડાંગરની વાવણી કરેલી હતી, એ ડાંગરને નુકસાન થયેલું છે. શું કેવું છે, એ જ્યારે પણ વાવણી કરતા હોવ છો કેટલો ખર્ચ થઈ જશે ને અત્યારે નુકસાન કેટલું? અત્યારે તો એક વીઘા રોપવાના ખર્ચો 3000 રૂપિયા છે. આ બધા ખેડૂતોએ 3,000 રૂપિયા વીઘા રોપી અને નુકસાન થઈ ગયું છે. અત્યારે જોવા મળી રહ્યું છે, ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે. તો આ સરકારને વિનંતી છે કે આ પાણીનો નિકાલ થાય. આપણે આની પછી એને ઘઉંનો વારો આવે છે, ઘઉંની સિઝન, શિયાળુ પાક, એમાં પણ નુકસાન થઈ રહ્યું છે. એટલે ખેડૂતોને જે આ બાવળા તાલુકાના સાંકોડ ગામની અંદર જે ડેમ બનાવેલો છે, એ ડેમને જે વારંવાર ખેડૂતો, સાંકોડના ખેડૂતો ઊંચો બનાવતા રહે છે, એટલે આ માણકોલના ખેડૂતોને આ પાણીનું નુકસાન થઈ રહેલું છે. જો આ ડેમ ઉપર વારંવાર ચણતર કરવામાં ના આવે તો આ પાણીનો માર ઓછો થાય છે અને આગળ પાછળ જે રોડ ઉપર દબાણ થયેલું છે, પાર્ટીઓએ દબાણ કર્યું છે અને રોડનું પુરાણ કર્યું છે, એનો પણ નિકાલ કરવો જોઈએ. પાણીનો નિકાલ નહીં થાય તો ખેડૂતોને હાલાકી વેઠવી પડશે અને આ પાક નુકસાન મળે તેવી સરકારને અમારી નમ્ર વિનંતી. બિલકુલ. તો જે માણકોલ ગામ છે, ગામની અંદર એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે તમામના ખેતરોમાં વરસાદી પાણી એ હદે ભરાઈ ગયા છે કે તેનો નિકાલ ક્યારે થશે તે એક સવાલ અત્યારે થઈ રહ્યો છે. ગ્રામજનો પણ માંગ કરી રહ્યા છે કે સહાય તેમને મળે અને આગળ જે ડેમ બનાવવામાં આવ્યો છે, ડેમની ઊંચાઈ સતત વધારવામાં આવી રહી છે, જેને લઈને ગ્રામજનોને આ પ્રકારની મુશ્કેલી છે તે વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે સરકાર ક્યારે ખેડૂતોની વહારે આવે છે તે જોવું રહ્યું. જો કે હાલ તો જ્યાં ગામની અંદર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ખેતરોની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, સાણંદ. સાણંદ, બાવળા, બગોદરા, અહીંયા જેવી હાલત છે એવી જ હાલત બનાસકાંઠામાં પણ છે. માત્ર જિલ્લો બદલાયો છે, તાલુકો બદલાયો છે, પણ હાલત અહીંયા એવી ને એવી જ છે. ડીસા તાલુકામાં અત્યારે આ જ હાલત છે. જ્યાં ખેતરો છે ત્યાં બધે જ પાણી ભરાઈ ગયા છે. જમીન શોધવી અઘરી થઈ ગઈ છે. ડીસા તાલુકાના ગમાના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. અહીંયા બાજરો, મગફળીની વાવણી થઈ હતી, પણ એ હવે ફેલ થાય એવી, એ વાવણીની નિષ્ફળ જાય, એ પાક બળી જાય એવી ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે. કેવી સ્થિતિ છે હાલ? ખેતરોની બહુ ગંભીર સ્થિતિ છે. બધા જ ખેતરોમાં પાણી બહુ કેળકડામાં ભરાઈ ગયું છે. તમારા ખેતરની કેવી સ્થિતિ? અમારા ખેતરની બહુ ગંભીર સ્થિતિ છે. શું વાવ્યું હતું? અમે મગફળી વાવી હતી 30 કાંટા, જે હાલ નહીં બચી બધી. અમારે જો મગફળીનું વાવેતર કર્યું હતું, મારા પાસે પૈસા નહોતા, બાકી વહેલો મેં થયો એટલે બાજરી પલળી. પછી આ ના કરીને હું બાકી બિયારણ લાવ્યો હતો. લગભગ 30 કટર DAP એમ કરીને 1.5 લાખનો ખર્ચો કર્યો હતો. ખેડની ગણન તો 2-2.5 લાખ રૂપિયા થાય. તો અત્યારે બધું પાણી ભરાઈ ગયું, અમારે શું કરવાનું? બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસ અગાઉ થયેલો વરસાદ છે તે વરસાદ તારાજી સર્જીને ગયો છે. ડીસા વિસ્તારના અનેક ગામો છે કે જે ગામોમાં તારાજીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો માટે ડીસાના જેનાલ ગામે પહોંચી છે. જેનાલ ગામે અનેક ખેતરો છે, તે ખેતરોની અંદર જળબંબાકારની સ્થિતિ છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ ખેડૂત છે, આ ખેડૂતે પોતાના ખેતર
ખેતરમાં મોગાદાટ બિયારણ લાવીને મગફળીના પાકનું વાવેતર કર્યું હતું. જે સમયે વાવેતર કર્યું તે સમયે ખેડૂતે આ વાવેતરમાંથી અનેક ગણી કમાણી કરીને અનેક સપનાઓ છે તે જોયા હતા, પરંતુ જે વરસાદ આફત બનીને આવ્યો અને આફત બનેલા વરસાદે ખેડૂતોના સપનાઓ છે તે સપનાઓ પાણીની અંદર ધોઈ નાખ્યા છે. પાણી છે તે 3 દિવસ વીતવા છતાં પણ હજુ સુધી આ પાણી ઓસર્યા નથી. ત્યારે અત્યારે તો આ ખેડૂતોના હાલ છે તે બેહાલ થયા છે. ખેડૂતો છે તે અત્યારે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર અમારી વારે આવે, સરકાર સર્વે કરાવે અને સરકાર જ સહાય આપે તો ખેડૂતો છે તે ફરી પોતાના પગ પર ઊભા થઈ શકશે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. અને આ આફત આમ ખતમ થાય એવું નથી લાગી રહ્યું. એનું કારણ એ છે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા કેટલાક દિવસ હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. હજી પણ 3 દિવસ ગુજરાત માટે ભારે છે. आने वाला अगले 7 दिन तक हल्का से मध्यम बारिश होने का संभावना है राज्य के अनेक स्थानों में. इसमें जो पहला दिन है 29 जुलाई है, इसमें हल्का से मध्यम बरसात के साथ आइसोलेटेड एक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना है गुजरात रीजन के लिए. ये जो डिस्ट्रिक्ट है पंचमहल है, दाहोद, माहीसागर, छोटाउदेपुर, नर्मदा, देन सूरत, डांग, तापी, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है. और अभी थंडरस्टॉर्म वार्निंग अगले 3 दिन के लिए दिया गया है. इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ 30 से 40 किलोमीटर विंड स्पीड रहने का संभावना है. और जो फिशरमैन भाइयों के लिए और वार्निंग है अगले 4 दिन के लिए. આગળ વાત કરવી છે લોકોની માથે તોળાતી ઘાતની, અને ઘાત રસ્તા પર તોળાઈ રહી છે. રસ્તા પર તમે નીકળો અને કંઈ પણ તમારી સાથે થઈ શકે છે, કારણ કે રસ્તા પરથી ડામર ગાયબ થઈ ગયા છે અને રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય છે. ફરી એકવાર એ ચંદ્રની ધરતી સામે આવી છે વલસાડ જિલ્લામાંથી, જ્યાં હાઈવે ઉપર અત્યારે નેશનલ હાઈવે જાણે કે ડામર ગાયબ થઈ ગયો છે. આ નેશનલ હાઈવે ઉપરથી માત્ર ને માત્ર ખાડાનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. હાઈવે નંબર 848 પર, નેશનલ હાઈવે 848 પર લોકોએ ચક્કાજામ કરવો પડ્યો એવી હાલત થઈ ગઈ છે, કારણ કે અહીંયાથી પસાર થવું એટલે વાહનોની બરબાદી, સમયની બરબાદી અને એની સાથે સાથે કમર અને હાડકા તૂટવાની ગેરંટી છે. આ ખાડા પૂરવા માટે જ વિરોધ કર્યો. અહીંયા જે લોકોને પડતી મુશ્કેલી છે, લોકો મરી પણ ગયા છે, કોઈના હાથ ભાંગી ગયા, એના માટે આ કરવા પડ્યું. પણ આ 1-1.5 મહિનાથી ખાડા પડેલા છે, પરંતુ આ અધિકારીઓના મેળાપીપણામાં આ ખાડા પૂરતા નથી. રજૂઆત અધિકારીને આજે સવારે જ મેં કરી. હું જ્યારે આ રોડ પર નીકળ્યો ત્યારે અધિકારી અણઘડ જવાબ આપ્યો મને. આ નેશનલ હાઈવે 848 જે નાસિક હાઈવે ને જોડે છે, જે મહારાષ્ટ્રને જોડતો રસ્તો છે, આ રસ્તા ઉપર છેલ્લે દોઢ માસથી જે ખાડાઓ પડ્યા છે એના માટે અમે હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત પણ કરીએ છીએ, પરંતુ આ ખાડાઓ હજુ સુધી પૂરવામાં આવ્યા નથી. અને આ રસ્તા ઉપરથી દરેક વર્ગના કર્મચારીઓ અપડાઉન કરે છે, સ્કૂલે જતા બાળકો અપડાઉન કરે છે, પોતાના જીવને જોખમમાં રાખીને આ રસ્તા ઉપરથી અપડાઉન કરે છે. એટલે સવાલ એ થાય છે કે આ ખાડાઓ પૂરાતા કેમ નથી, અને પૂરાય તો પાછા ધોવાઈ કેમ જાય છે? એવું નથી કે તંત્રને કંઈ ખબર નથી, ખુદ સરકાર બધું જ જાણે છે અને એની નોંધ મુખ્યમંત્રીએ પણ લીધી હતી. 10 દિવસ પહેલા મીટિંગ કરી હતી અને આજે ફરી એકવાર મુખ્યમંત્રીએ ટકોર કરી છે કે રસ્તા તૂટેલા હોય એ ન ચાલે, રસ્તા બન્યા પછી તૂટે એ તો સૌથી ખરાબ વાત કહેવાય. ઘણી વખત આપણને જ્યારે આ ચોમાસું ને બધું આવે ત્યારે રોડની વાત કરે તો રોડની એમ કે ભાઈ આ તૂટી ગયેલા રોડ બતાવે છે. મેં કહ્યું ભાઈ પહેલા તૂટી ગયેલા રોડ નહોતા બતાવતા એટલા માટે કે રોડ જ જૂજ હતા. એટલે એ રોડ મેઇન હાઈવે જે હોય કે એવા 2-4 રોડ હોય એમાં તૂટવાનો બહુ અવસર પણ ઓછો. પણ અત્યારે તમે જુઓ તો આપણે છેકે છેક ઘણા બધા તો અહીંયાથી છેક હવે વાડી સુધી રહેતા થઈ ગયા છે, અને ત્યાં સુધી કદાચ કોઈક ને કોઈક જનપ્રતિનિધિ થ્રુ ત્યાં સુધી રોડ બનાવ્યા છે. હવે રોડ બની ગયા પછી એની પર આપણે જવા આવવાનું શરૂ કરી દીધા પછી એ રોડ તૂટેલો હોય તો નહીં ચાલે. આપણને પ્રેસ મીડિયા દ્વારા જે જોતા હોઈએ છે તો એ આપણા માટે કે ભાઈ જ્યાં જ્યાં તૂટ્યા છે ત્યાં સુધારીને આગળ વધો.